નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ કે ઓફિશિયલમાં. તો મિત્રો, પહેલી તો વાત તો એ કે તમને જો અવાજમાં થોડી પ્રોબ્લેમ જેવી લાગતી હોય તો થોડું એડજસ્ટ કરી લેજો મિત્રો, કારણ કે થોડી તબિયત ખરાબ હોવાના લીધે અવાજનો પણ પ્રોબ્લેમ થઈ ગયો છે અને વિડીયો પણ તબિયત ખરાબ હોવાના કારણે જ લેટ આવે છે, તો તેના માટે માફ કરજો મિત્રો. તો આજે આપણે વાત કરવાના છીએ મેરિટ લિસ્ટ ઊંચું જશે કે નીચું. તો મિત્રો, જે મેરિટ લિસ્ટ છે તે આજે જોઈને મને બધું રિસર્ચ કર્યું, તો એ પ્રમાણે જોવામાં જઈએ તો મિત્રો મેરિટ લિસ્ટ છે તે આ વખતે ઘણું બધું ઊંચું જવાનું છે એવું લાગી રહ્યું છે. તો મિત્રો, તેના માટે આપણે ગભરાવાની જરૂર નથી. જો આપણે મેરિટ લિસ્ટ ફર્સ્ટ વાર જોતા હોય તો આપણને તો એવું જ લાગે છે કે મેરિટ લિસ્ટ છે તે જે ઊંચું જશે. જો મિત્રો તમે મેરિટ લિસ્ટ ઊંચું જશે એવું લાગતું હોય, તમને એડમિશન નહીં મળે એવું લાગતું હોય, તો એવું ના રાખતા, કેમ કે એડમિશન મળી પણ શકે. અમુક ટાઈમ એવું જ થાય છે, જેમ કે મેરિટ લિસ્ટ મિત્રો ઊંચું જાય પણ જે અમુક વિદ્યાર્થી મિત્રો જે હોય એ MBBSમાં એડમિશન મળી ગયું હોય તો ત્યાં જતા રહેતા હોય, અને એ લોકો પણ એમને ફોર્મ ભરેલા હોય એટલે એમના નામ પણ મેરિટ લિસ્ટમાં આવેલા હોય, તો તેના કારણે તમને એવું લાગે કે મેરિટ લિસ્ટ ઊંચું છે, પણ એ લોકો બીજા એડમિશન લઈ લે તો તમને એની જો MBBSમાં જતા રહે તમને એમનો લાભ મળી શકે. તો ધારો કે MBBS છે, BHMS છે, એમાં જતા રહે વિદ્યાર્થી મિત્રો જે ફોર્મ ભર્યું હોય અહીંયા, અને તે BMSમાં બીજે MBBSમાં વગેરેમાં જતા રહે તો તમને એમનો ફાયદો થશે. તો હવે આપણે વાત કરીએ, જે જનરલ કેટેગરીની મેરિટ લિસ્ટ છે તે ખોલીને જોઈએ. તો મિત્રો, મેરિટ લિસ્ટમાં હવે અહીંયા EWS કેટેગરી છે, તેમાં ગુજકેટમાં 118 માર્ક્સ હાઈએસ્ટ છે, જેનો મેરિટ માર્ક્સ છે જે 98.96 છે. તો તમે એ પ્રમાણે જોઈ શકો છો કે આ બધા જે અમુક હોય તે લોકો જે MBBSમાં જવાના હોય અને તો અહીંયા પણ ફોર્મ ભરેલું હોય તો તેના કારણે મેરિટ લિસ્ટ ઊંચું બની જાય છે, અને તમને એવું લાગે છે કે મેરિટ લિસ્ટ ઊંચું છે તો માર્ક્સ વધારે જોઈશે એડમિશન માટે. તો મિત્રો, એવું હોતું નથી. તમારે આશા રાખવાની, એડમિશન મળી શકે છે. ઘણીવાર જે લોકો હોય, અમુક લોકો એ ફોર્મ એમ જ ભરી દેતા હોય, તો એના કારણે જે મેરિટ લિસ્ટ છે તે ઊંચું બનવાનું કારણ બની શકે. તો મિત્રો, તમારે કેટલા માર્ક્સે આશા રાખવી જોઈએ કે એડમિશન મળે? તો મિત્રો, હું જણાવીશ કે તમારે OBC કેટેગરી હોય, EWS કેટેગરી હોય, તો જનરલ કેટેગરી હોય તો તમારે જે માર્ક્સ છે તે મિનિમમ 85+ હશે, ગુજકેટમાં 85 to 90+, તો તમને એડમિશન ફાઇનલી મળી જવાની સંભાવના રહેશે. એનાથી ઓછા હોય તો તમારે મળવાની શક્યતા છે પણ બહુ ઓછી છે. તેના માટે ફર્સ્ટ રાઉન્ડ પડી એના પછી તમારે ખબર પડી જશે. જો SC ST કેટેગરી હોય તેને 80+ અથવા 75+ મિનિમમ હોવા જોઈએ, તો કદાચ એડમિશન મળવાની સંભાવના રહેશે. અને જો 75થી નીચા હશે SC ST કેટેગરીમાં તો તેમને ફર્સ્ટ રાઉન્ડ પડે એના પછી તમારી રાહ જોવાની રહેશે. તો મિત્રો, હવે બીજી આપણે વાત કરીએ કે જે વેટરનરી કોલેજના જે ફર્સ્ટ રાઉન્ડ ક્યારે પડશે. તો ફર્સ્ટ રાઉન્ડ છે તે મિત્રો આપણે 15થી 20 દિવસમાં ફર્સ્ટ રાઉન્ડ પડી જશે. જે હજી નામ જે તેમને કોટા આવ્યા હોય તેમની અપડેટ 5 તારીખ સુધીમાં હતી, તે અપડેટ થઈ જશે. હજી ફાઇનલ મેરિટ લિસ્ટ પણ આવશે. એ ફાઇનલ મેરિટ લિસ્ટ આવશે એના 15-20 દિવસ પછી તમારું જે ફર્સ્ટ રાઉન્ડ છે તે ચાલુ થઈ જશે. ફર્સ્ટ રાઉન્ડ આવી જશે, તેનું કાઉન્સેલિંગ ફર્સ્ટ રાઉન્ડનું થઈ જશે, તેના પછી બીજો રાઉન્ડ આવશે, પછી આ બધું પ્રોસેસ થઈ જશે, એડમિશન બધી થઈ જશે. એના 15 દિવસ પછી તમારી જે કોલેજ છે તે ચાલુ કરી દેવામાં આવશે. મિત્રો, કોલેજ પણ જે કાઉન્સેલિંગ હશે ફર્સ્ટ રાઉન્ડ પડશે અથવા બીજા રાઉન્ડમાં જ્યારે સંખ્યા ફૂલ થઈ જશે એના 15-20 દિવસમાં કોલેજ પણ ચાલુ થઈ જશે. જો મિત્રો તમને આના સિવાય કોઈ પણ બીજા પ્રશ્નો હોય તો તમે કોમેન્ટ કરી શકો છો, અથવા તમે આપણી Instagram ID ઓફિશિયલ ID બનાવેલી જ છે, તેમાં જઈને ફોલો કરીને મેસેજ કરશો પર્સનલમાં, તમને કોઈ પણ પ્રશ્ન હશે તો તેનો રિપ્લાય આપવામાં આવશે. અને બીજું કંઈ તમારે જો પૂછવું હોય માર્ક્સ વગેરે, તો તમારે ગુજકેટના માર્ક્સ લખીને મને મોકલો અને પછી કેટેગરી લખીને મોકલો, તો હું સાઈડના રિપ્લાય આપીશ કે તમને એડમિશન મળશે કે નહીં. એ પણ તમે મોસ્ટલી Instagram પર મેસેજ કરવાનો રાખો મિત્રો, કોમેન્ટમાં રિપ્લાય આપવું મુશ્કેલ પડે છે. તો બીજું કંઈ પ્રોબ્લેમ હોય તો તમે મેસેજ કરી શકો છો મિત્રો. અને મિત્રો, એક ખાસ સૂચના, જો તમને અત્યારે જે બી કોલેજમાં તમને એડમિશન મળતું હોય તે કોલેજમાં એડમિશન લઈ લેવા વિનંતી. એમ કે તમને જે કોલેજમાં એડમિશન તમારી પોતાની પસંદગીની કોલેજ જેમ કે આણંદ છે, પણ આણંદમાં એડમિશન નથી મળતું અને જુનાગઢ મળે છે, તો લઈ લેવાનું મિત્રો. કારણ કે તમે આણંદની જગ્યાએ જુનાગઢ લઈ લેશો તો જુનાગઢમાં તમારે ખાલી 1 વર્ષ જ નીકળવાનું રહેશે. જો 1
ફર્સ્ટ યર તમે 1 વર્ષ ત્યાં જુનાગઢમાં નીકળી દેશો, તેના પછી જે સેકન્ડ યરમાં છે તેમાં તમને આણંદ આવવાનો મોકો મળશે. તો આણંદ આવીને પછી તમે બીજા 4 વર્ષ આણંદમાં ભણી શકો છો. ખાલી માત્ર 1 વર્ષ જ ત્યાં જુનાગઢ નીકળવાનું રહે. તો તમે એડમિશન લઈ લેજો, કેમ કે પછી 1 વર્ષ પછી તમને પોતાની પસંદગીની કોલેજ મળી જશે. અંદર જે કોલેજ ચેન્જ કરવાનો છે તે ઓપ્શન મળી રહેશે. ધન્યવાદ મિત્રો. વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરી નાખજો અને તમારા મિત્રોને પણ શેર કરજો. અને ચેનલ પર નવા આવેલા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો, કારણ કે નવી અપડેટ તમને આ યુટ્યુબ ચેનલ પર મળતી રહેશે. ધન્યવાદ મિત્રો.